ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે એસસી એસએચ, એસસી એસબી અને એસસી એસએમ 05 મનોસામાજિક અને કુટુંબિક સમસ્યાઓના એકમ 2 મુદ્દાઓ, સંલગ્ન બાબતો અને રાહતો વિશે ચર્ચા કરવાની શરૂઆત કરીશું. આજે એનો આ પ્રથમ લેક્ચર રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમે જે જાણો છો તે પ્રમાણે ભારતમાં ક્ષમતાવંત બાળકોના શિક્ષણમાં ઊભી થતી સમસ્યાઓ ઘણી બધી જગ્યાએ હોય છે, પણ આ બધા બાળકો ક્યારેય આપણા ધ્યાનમાં આવતા નથી. એ બાબત દરેક વિકલાંગ બાળકને લાગુ પડે છે. મુખ્યત્વે થાય છે શું? આપણે જાણીએ છીએ એમ કે દર 10 વર્ષે ભારતની વસ્તી ગણતરી થાય છે. આ વસ્તી ગણતરી જ્યારે થતી હોય છે ત્યારે પોતાના ઘરમાં રહેલા દિવ્યાંગ બાળકો વિશેની માહિતી તે કુટુંબના સભ્યો કે પછી વાલીઓ આપતા નથી, અને આ માહિતી ન આપવાને કારણે આપણને એમની સંખ્યા કેટલી છે તેની સંપૂર્ણપણે સ્પષ્ટતા અથવા ચોક્કસ આંકડાઓ ક્યારેય પ્રાપ્ત થતા નથી. અને ગણતરીની પ્રક્રિયામાં સાચી સંખ્યાનો ખ્યાલ ન આવતો હોવાથી એમની માટેનું જે બજેટ છે એમાં પણ સરકારશ્રી પૂરતું ધ્યાન આપી શકતા નથી, અથવા તો જે બજેટમાં પ્રાવધાન થવું જોઈએ એટલું થતું નથી. એમાં પણ ખાસ કરીને બજેટનો મોટા ભાગનો જે હિસ્સો છે એ શહેરી વિસ્તારો માટે આપવામાં આવે છે અને ગ્રામ્ય વિસ્તારને એટલો લાભ મળી શકતો નથી. આ બધી મુશ્કેલીઓની જ્યારે આપણે જોઈએ ત્યારે આપણે આ મુશ્કેલીઓને અલગ અલગ રીતે જો વહેંચીએ તો સૌથી પહેલાં આ મુશ્કેલીઓના જે મુદ્દાઓ છે એમાં વિદ્યાર્થી આધારિત મુદ્દાઓ આપણે સૌ પ્રથમ જોઈએ. આપણે જાણીએ છીએ તેમ બાળક જ્યારે પોતાની માતાના ગર્ભમાં હોય છે ત્યારથી જ એ સાંભળવાનું શરૂ કરી દે છે. માટે જ આપણે ત્યાં અભિમન્યુનો કિસ્સો ખૂબ પ્રચલિત છે કે તેણે 7 કોઠાઓ પાર કરવા માટે પોતાની માતાના ગર્ભમાંથી જ માહિતી પ્રાપ્ત કરી લીધેલી. તે શું દર્શાવે છે કે બાળક ગર્ભથી જ સાંભળવાની, ભાષા શીખવાની શરૂઆત કરી દે છે. હવે જ્યારે બાળક જન્મથી બહેરાશ ધરાવતું હોય ત્યારે આ બાળકો સાંભળવાની શરૂઆત જે ગર્ભથી જ થઈ જતી હોય છે એ બાબત જ એમનામાં અટકી જાય છે, અને આ કારણે તેઓ બોલી શકતા નથી, કારણ કે ક્યારેય એમણે સાંભળ્યું નથી. ને માટે આપણે એમને બહેરા મૂંગા જેવા શબ્દોથી ઓળખાવીએ છીએ. પણ આપણે આ બાળકોને જોઈને ક્યારેય એમ નથી સમજતા કે આ બાળકો એટલા માટે નથી બોલી રહ્યા કારણ કે તેમણે ક્યારેય અર્થપૂર્ણ ભાષા સમજી જ નથી. વત્તા બહેરાશ જે છે એ બીજી બધી વિકલાંગતાઓ કરતાં જુદી છે. એક છુપી વિકલાંગતા છે. કોઈ વ્યક્તિને જોઈને તમે કહી શકતા નથી કે આ બધિર છે,
તમે કોઈ વ્યક્તિને જોઈને કહી શકો કે આ અંધ છે, કે એના હાથે પગે કંઈ તકલીફ છે, કે તે માનસિક મંદ છે, પરંતુ કોઈ વ્યક્તિને જોઈને આપણે ક્યારેય કહી શકતા નથી કે આ વ્યક્તિ બધિર છે. કુટુંબના સભ્યો, તેમના માતા પિતા તથા ઘરના સભ્યો જેઓ આવા બાળકને સાચવતા હોય છે, તેઓ પણ આ બાળકની સાંભળવાની અક્ષમતાથી અજ્ઞાન હોય છે. કારણ કે સંપૂર્ણપણે હસતું રમતું બાળક જે છે એ તો શરૂઆતના સમયમાં પોતાની માતાને રિસ્પોન્સ પણ આપે, કારણ કે બોલી શકતું નથી, પણ એ માતાને જોઈને એના હાવભાવને તપાસીને હસે છે, રોવે છે, રમે છે, રિસ્પોન્સ આપે છે. એટલે ઘરના લોકોને પણ તેની વિશે કોઈ ખ્યાલ આવતો નથી. આજુબાજુના અવલોકનોમાંથી ઘણી વસ્તુ તે કેળવી લે છે, પણ અન્ય બાબતો એ શીખે છે, પરંતુ બોલતા શીખતું નથી. વાતચીતના અભાવને કારણે આ બાળકના વ્યવહારમાં અસામાન્ય ઉણપ દેખાવા માંડે છે, જેના કારણે ગેરસમજ ઊભી થાય છે. આ ગેરસમજના કારણે આ બાળક આપણને નાસમજ દેખાય છે, અવ્યવહારુ દેખાય છે. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે ઘણા કિસ્સાઓમાં બધિર બાળકોને મંદબુદ્ધિ બાળકોમાં ખપાવી દેવામાં આવે છે, કારણ કે તેઓ પણ સમજી શકતા નથી, અને બધિર બાળકો ન સાંભળવાને કારણે સમજી શકતા નથી. અને આ ન સમજવાનું જે પ્રેશર છે, એની જે નકારાત્મકતા છે, એના કારણે તેઓ ગુસ્સો વધારે કરે છે. બોલી ન શકવાને કારણે પોતાના હાવભાવથી, પોતાના વર્તનથી પોતાનો ગુસ્સો બીજા ઉપર દેખાડે છે, પ્રદર્શિત કરે છે. એટલે વસ્તુ પછાડવી, તોડવી, ફોડવી, કોઈને મારી દેવું, આવી બધી ઘટનાઓ બનવાને કારણે લોકો એમ નથી માનતા કે આ બધિર છે, પણ એમ માનવા માંડે છે કે ક્યાંક ને ક્યાંક આ માનસિક રીતે મંદ છે. બધિર બાળકોની સમસ્યાઓ તો ઘણી બધી છે, જેમાં બહેરાશ, બુદ્ધિ ચાતુર્ય, ઉંમરના પ્રમાણમાં સમજવામાં અભાવ. આ અભાવ જે છે એ નહીં સાંભળવાને કારણે, વસ્તુને નહીં સમજવાને કારણે છે. તથા બહેરાશ નિવારવા વપરાતા સાધનો અને ભણતરનો અભાવ એ એમની પ્રગતિમાં અવરોધ નાખે છે, અને માટે તે આગળ વધી શકતા નથી. વિશિષ્ટ સાધનોના અભાવને કારણે, કે જે સાધનો થકી તેઓ થોડું વધારે સાંભળી શકવામાં ક્ષમતા ધરાવી શકે, થોડું વધારે વ્યવસ્થિત બોલી શકે, તે થતું નથી. અને આપણે તે બાળકોને સામાન્ય બાળકની જેમ, સામાન્ય વ્યક્તિની જેમ વસ્તુઓ સમજાવી પણ શકતા નથી. આવા બાળકો તેમના કુટુંબના સભ્યો સાથે પણ સામાન્ય જીવન જીવવામાં મુશ્કેલી અનુભવે છે, અને આના કારણે તેઓમાં એક પ્રકારની લઘુતા ગ્રંથિનો વિકાસ થવા માંડે છે, કે જેથી તેઓ પોતાના જ કુટુંબના અન્ય સભ્યોથી પોતાની જાતને થોડા નાના સમજવા માંડે છે, ક્યાંક નીચે સમજવા માંડે છે. આપણે જોઈએ છીએ તેમ સામાન્ય બાળક હોય કે કોઈ પણ અન્ય બાળક હોય, તે પોતાના ઘરની નજીકની શાળામાં જ પહેલા પ્રવેશ મેળવતો હોય છે. એ જ રીતે બધિર બાળક પણ પહેલા પોતાની જ નજીકના સ્કૂલમાં દાખલ થાય છે. કારણ કે તેઓ ઘરની નજીક કોઈ વિશિષ્ટ શાળા પણ હશે, અથવા પોતાના શહેરમાં, ગામમાં કોઈ આવી સ્પેશિયલ સ્કૂલ પણ છે તેનાથી અજાણ હોય છે. બાળકમાં જે નિપુણતા છે એના આધારે સ્કૂલનું અધ્યયન થઈ શકતું નથી. વત્તા જે સામાન્ય સ્કૂલો
માં એવી નિપુણતા પણ નથી હોતી કે તેઓ આ બાળકોને સમજી શકે, અને એના કારણે તેઓ મિશ્ર શાળામાં પૂરતું શિક્ષણ મેળવી શકતા નથી. ઉચ્ચ કક્ષાની સ્કૂલોના અભાવે દેશમાં ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે તેનો ભોગ બને છે, અને વિશિષ્ટ શાળાઓ ન હોવાને કારણે ફરજિયાત એમણે કોઈ પણ સ્કૂલમાં જવું પડે છે કે જ્યાં તેઓ નામ માત્રના સ્કૂલમાં જાય છે, પણ શિક્ષણ વ્યવસ્થિત રીતે પ્રાપ્ત કરી શકતા નથી. બીજું એ પણ છે કે જ્યાં આગળ ખાસ કરીને વિશિષ્ટ શાળાઓમાં બાળકો હોસ્ટેલમાં રહેતા હોય છે, એટલે સામાન્ય રીતે આ બાળકો વેકેશન દરમિયાન જ ઘરે આવતા હોય છે, કારણ કે તેઓ અન્ય સમય તો હોસ્ટેલમાં રહેતા હોય છે. તે પણ થોડા જ સમય માટે, પરિણામે તેમનામાં એક જાતની અપરિચિત માનસિકતા ઊભી થાય છે. એ ઘરના સભ્યો સાથે સંપૂર્ણ રીતે પરિચય કેળવી શકતા નથી. પોતાના ભાઈ બહેન, માતા પિતા, દાદા દાદી કે ઘરના અન્ય સભ્યો સાથે આત્મીયતા કેળવી શકતા નથી. તે તેમના આગળના જીવનમાં ઘણા વિરોધાભાસ આના થકી ઊભા થાય છે, અને આ વિરોધાભાસને કારણે એનો જે વિકાસ થવો જોઈએ એ થતો અટકી જાય છે, એમ નહીં કહું, પણ રૂંધાય છે એમ આપણે કહી શકીએ. બાળક ક્યાંક ને ક્યાંક ગુંગળાય છે. વિદ્યાર્થીઓની જેટલી મુશ્કેલીઓ છે એટલી જ મુશ્કેલીઓ શિક્ષકની પણ છે. તો સૌથી પહેલા આપણે મુશ્કેલી જોઈએ વિશિષ્ટ શિક્ષકોની. હવે બધીર બાળકો હોય કે પછી અન્ય કોઈ પણ વિકલાંગ બાળકો હોય, તે દરેકના માટેના શિક્ષકો તૈયાર કરનારી સંસ્થાઓ એ ખૂબ ઓછી છે. તેમાં પણ ઘણી ઓછી સંસ્થાઓ પાસે યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વિશેષ પ્રકારના સાધનો, સગવડો હોય છે. એ સિવાય આ બાળકો માટે અદ્યતન લેબોરેટરી, શિક્ષકો માટેનો વર્ગ, યોગ્ય TLMs, અને એ ઉપરાંત શ્રવણયંત્ર હોય, કેન હોય કે અન્ય કોઈ પણ સહાયક સાધનો હોય, સમૂહ શિક્ષણ માટેની જરૂરી સુવિધાઓ હોય, જેમ કે બધિર બાળકોના કિસ્સામાં ગ્રુપ હિયરિંગ એડ સિસ્ટમ આપણે જે કહીએ છીએ, જે વર્ગખંડમાં હોવી ખૂબ જરૂરી છે, આવશ્યક છે, અનિવાર્ય છે, તે હોતી નથી. આજે પણ ગુજરાતની ઘણી બધી બધિર શાળાઓમાં દરેક વર્ગખંડમાં આજે પણ ગ્રુપ હિયરિંગ એડ સિસ્ટમ હોતી નથી. એ સિવાય શ્રવણયંત્રો, ઇયરમોડ્સ પણ ખૂબ ઓછા બાળકો પાસે આપણે જોઈએ છે. બીજું એ પણ છે કે દરેક બાળક વ્યક્તિગત રીતે જુદો છે. આથી એક જ કક્ષામાં એકથી વધારે વિદ્યાર્થીઓ જ્યારે જુદી જુદી શ્રવણ ક્ષમતા ધરાવતા હોય ત્યારે તેમને શિક્ષણ આપવું વધારે કઠિન બની જાય છે, અને આ કઠિનતાને કારણે વિદ્યાર્થીઓ પણ એ પૂરતા પ્રમાણમાં ગ્રહણ કરી શકતા નથી, અને યોગ્ય પ્રતિભાવ પણ આપી શકતા નથી. તે ઉપરાંત શાળા પૂર્ણ થયા બાદ, એટલે કે માનો કે હોસ્ટેલમાં રહેતા હોય તો હોસ્ટેલમાં, ઘરેથી આવ જા કરતા હોય જેને આપણે લોકલ કહીએ છીએ, તો એ લોકલ બાળકો ઘરે જાય ત્યાં પણ એ પછીનું જે શિક્ષણ છે, ઘરે જઈને કોઈનું હોમવર્ક કરાવડાવે, કોઈ ચેક કરે કે વિદ્યાર્થીઓ સાથે બેસીને કરે કે ટ્યુશન્સ કરતા હોય કે જે કરતા હોય તે, તો એ પણ એમનું પૂર્ણ ઘરે ગયા પૂર્ણ થયા પછી થતું નથી, કારણ કે ઘરમાં પણ વિશિષ્ટ ઉપકરણોનો અભાવ હોય છે. જે વિદ્યાર્થીઓ પાસે આવા ઉપકરણો હોય છે તેઓ એકબીજાના માત્ર સંપર્કમાં રહી શકે છે, અન્ય માટે એ શક્ય બનતું
નથી. બીજું, ગુજરાતમાં મોટાભાગની વિશિષ્ટ શાળાઓ હોસ્ટેલાઇટ છે, એટલે કે બાળકો ત્યાં રહીને ભણે છે. આને કારણે પણ તેઓ સાઇન લેંગ્વેજમાં પાવરદાર થાય છે, પરંતુ બોલચાલની ભાષામાં એટલી નિપુણતા પ્રાપ્ત કરી શકતા નથી, કારણ કે તેમની સાથેના વાતાવરણમાં પણ ક્યાંય તેઓને બોલી ભાષા પ્રાપ્ત થતી નથી, જેના પરિણામે તમામ જવાબદારીઓ આવા બાળકોના સ્કૂલના ક્લાસ ટીચર ઉપર, ખાસ કરીને સ્પેશિયલ સ્કૂલ ટીચર ઉપર આવી પડતી હોય છે, જે ખૂબ અઘરું છે. આપણા દેશમાં આ પ્રકારની શાળાઓમાં શિક્ષક સામાન્ય શિક્ષણ ભણતા વિદ્યાર્થીઓની જેમ જ આપવામાં આવે છે. પરિણામે અસામાન્ય ભાષા તથા અન્ય બાબતોને કારણે શિક્ષકો પણ એક અસામાન્ય સમસ્યાઓનો સતત સામનો કરતા રહે છે. મિત્રો, ત્યાર પછી છે રિસોર્સ ટીચર્સ. રિસોર્સ ટીચર કોણ છે? તો એ શિક્ષક છે જે વિકલાંગતાના તજજ્ઞ હોય છે. તેના સિવાયની વિકલાંગ ધરાવતા બાળકો તેમના માટે એક મોટી સમસ્યા હોય છે. એટલે કે કોઈ ઇન્ક્લુઝિવ સેટઅપ છે કે જ્યાં આગળ સામાન્ય શિક્ષક છે અને એની સાથે એક રિસોર્સ ટીચર ત્યાં આગળ એમને આપેલો છે કે જે કોઈ ચોક્કસ વિકલાંગતા ધરાવતા બાળકોને મદદ કરવા માટે એક રિસોર્સ તરીકે ત્યાં આગળ ઉપયોગી થઈને ઊભો છે. હવે એક શિક્ષક ભણાવતા હોય અને એ જ સમયે બીજો શિક્ષક ત્યાં આગળ કોઈ ચોક્કસ વર્ગના વિદ્યાર્થીઓ સાથે ભણાવેલું સમજાવવા માટે ઇન્ટરેક્શન કરતો હોય, તો એના કારણે જે બીજા બાળકો છે કે જે વિકલાંગ નથી, તેઓને થોડું અજુગતું લાગે છે, અને આ બાળકો એ શિક્ષક માટે સમસ્યારૂપ થઈ જાય છે. એક સામાન્ય સમજણ એવી છે કે શિક્ષક એક જ પ્રકારની વિકલાંગતામાં વિશેષ શિક્ષણ આપી શકે છે, અન્ય વિકલાંગતાને આપી શકતા નથી. બધિર બાળકોના શિક્ષક પ્રજ્ઞાચક્ષુ બાળકોને ભણાવી શકતા નથી. એ જ રીતે કે માનસિક મંદતા ધરાવતા શિક્ષક જે હોય એ અન્ય બધિર કે પ્રજ્ઞાચક્ષુ બાળકને પણ શીખવાડી શકતા નથી. આવું આપણે માનતા હોઈએ છીએ. પણ યાદ આપણે શું રાખવાનું છે કે ઘણી વખત આ બાળકોમાં એક કરતાં વધારે વિકલાંગતા હોય છે, જેને આપણે મલ્ટિપલ ડિસેબિલિટી પણ કહીએ છીએ. તો એવા સમયે કોઈ એક વિકલાંગતાની નિપુણતા ધરાવતો શિક્ષક આપણને ચાલશે નહીં. ત્યારે શિક્ષકે પણ એક કરતાં વધારે વિષયોમાં નિપુણ થવું જરૂરી થઈ પડશે. પૂરતા સાધનોના અભાવ, જેમ કે શ્રવણયંત્ર, પુસ્તકો, જે ભણતરના વિશિષ્ટ અંગો છે, તેના અભાવે પણ પૂરતું શિક્ષણ આપી શકાતું નથી અને તકલીફ ઊભી થાય છે. જો આ શિક્ષકોને એમના ક્લાસ ટીચર, આચાર્ય, સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે કુટુંબીજનો કે વાલીનો પૂરતો સહકાર નહીં મળે, તો આ રિસોર્સ ટીચર આ બાળકોને વ્યવસ્થિત રીતે ભણાવી શકશે નહીં. હવે આ તો વિશિષ્ટ શિક્ષકો અને રિસોર્સ ટીચરની વાત થઈ. હવે જે આપણે અત્યારની સમસ્યામાં જોઈ રહ્યા છીએ એ છે સામાન્ય શિક્ષકો. સૌથી મોટી સમસ્યા એમની માટે છે કે એક વર્ગખંડ છે અત્યારે સામાન્ય કોઈ પણ સ્કૂલમાં વિચારો તમે, જેમાં 60-70 વિદ્યાર્થીઓ એક જ સમયે એક ખંડમાં બેઠા છે. હવે આ 60-70 ઉપર જ તે શિક્ષક પૂરતું ધ્યાન આપી શકતો નથી, તો પછી એ વર્ગખંડમાં બેસેલા 1 કે 2 વિકલાંગ બાળકો પર પૂરતું ધ્યાન આપવું આ શિક્ષક માટે કઈ રીતે શક્ય બને? એક ખૂબ જ દુઃખી કરે તેવો પ્રશ્ન છે. આનો જવાબ કદાચ મારી પાસે, તમારી પાસે, સૌની પાસે હશે પણ ખરો, પણ આપણે આપી શકતા નથી.
એ સિવાય જે માળખાકીય સુવિધાઓનો અભાવ છે, નાણાં ભંડોળનો અભાવ છે, એ સ્કૂલ જે છે એની પાસે જે સુવિધાઓ હોવી જોઈએ આ બાળકો માટેની તેનો અભાવ છે, બેસવાની સગવડ નથી, અપૂરતો પ્રકાશ છે, જરૂરી સાધનો નથી, લેબોરેટરી, આ બાળકો માટેની સ્પેશિયલ લાઇબ્રેરી કોઈ જગ્યાએ ઉપલબ્ધ નથી. આ કેટલી બધી બાબતો છે કે જે અવરોધ ઊભા કરી શકે છે. હવે જોઈએ શિક્ષકોની સાથે સાથે આવી શાળાઓની સમસ્યાઓ. સૌથી પહેલાં આપણે જોઈ રહ્યા છીએ એમાં સામાન્ય શાળાની મુશ્કેલીઓ. આપણે હમણાં જ વાત કરી તેમ સૌથી પહેલી મુશ્કેલી કોઈ પણ શાળા માટે જે છે એ છે પ્રવેશ આપવો. કોઈ પણ સામાન્ય શાળા આવા બાળકોને પ્રવેશ આપતા અટકાવી શકતી નથી. જો તમારા બાળકોને એ શાળામાં પ્રવેશ આપવાની એ આચાર્ય કે શાળા કે ટ્રસ્ટી ના પાડે તો એક શિક્ષક તરીકે, એક વાલી તરીકે આપણે સૌ પ્રથમ અવાજ ઉઠાવવો જોઈએ. ભારત સરકારે, ગુજરાત સરકારે દરેક વિદ્યાર્થી માટે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત કર્યું છે. શિક્ષણ મેળવવું એ દરેક બાળકનો જન્મસિદ્ધ અધિકાર છે. તેને લેતા કોઈ પણ શાળા તેમને અટકાવી શકે નહીં. પરંતુ છતાં આપણે રોજબરોજમાં જોતા હોઈએ છીએ કે આ બાળકોને કોઈ પણ સામાન્ય શાળામાં પ્રવેશ અપાવવામાં વાલીઓને કેટલી મુશ્કેલી પડતી હોય છે. જ્યારે કોઈ વાલી કે શિક્ષક સરકારશ્રીનો પરિપત્ર તેમને દેખાડે છે ત્યારે એનો પ્રવેશ થતો હોય છે. ત્યાં સુધી એને મુશ્કેલી પડતી હોય છે. પ્રવેશ બાદ આ બાળકને કોણ ભણાવશે તે પાછી બીજી મુશ્કેલી છે. કઈ પદ્ધતિનો ઉપયોગ કરશે એ ત્રીજી મુશ્કેલી છે. જે બાબતોનો સ્પષ્ટ ખ્યાલ આપણને ક્યારેય મળતો નથી. બીજું એ કે આ બાળકોને ભણાવવા માટે વિશિષ્ટ સાધનોની જરૂર પડતી હોય છે જે પણ મળતા નથી. જેમ કે ઇયર મોલ્ડ્સ છે, શ્રવણ યંત્ર છે. કોઈ એને ચકાસતું પણ નથી કે ચાલે છે કે નથી ચાલતું. સાવ સામાન્ય બાબત છે. એ બાળક બેઠું છે, કોઈ શિક્ષક તસ્દી નથી લેતું કે ચેક કરે કે શું ખરેખર એનું મશીન એ વર્કિંગ કન્ડિશનમાં છે, શું એની ઇયર ટિપ્સ સાફ કરેલી છે, ઇયર મોલ્ડ સાફ કરેલા છે, કોર્ડ્સ તૂટી નથી ગયા, રિસીવર ચાલી રહ્યું છે કે નહીં. આ બધી બહુ બેઝિક વસ્તુઓથી સામાન્ય શાળાઓ અને સામાન્ય શિક્ષકો અજાણ હોય છે. પછીનો તબક્કો જે મુશ્કેલીનો છે તે છે પરીક્ષા. આ બાળકોની પરીક્ષા લેવી કઈ રીતે? જો સામાન્ય બાળકની જેમ જ પરીક્ષા લેવામાં આવે તો શું પાસિંગના ક્રાઇટેરિયા પણ સામાન્ય જેવા જ હોવા જોઈએ કે કંઈ જુદા હોવા જોઈએ? શું તેમના જવાબ આપવાની રીતમાં કોઈ બદલાવ થઈ શકે કે કેમ? કોઈ એડેપ્ટેશન થઈ શકે કે કેમ? શું એ બાળકની સિદ્ધિને સામાન્ય બાળકની સિદ્ધિ સાથે સીધી સરખાવી શકાય કે કેમ? આ બધી બાબતો ખૂબ શોચનીય છે. અને છતાં બાળકની ક્ષમતા હોવા છતાં આખરે તે બાળકને કૃપાગુણથી પાસ કરવો પડે છે. જ્યારે તેની માનસિક ક્ષમતામાં કોઈ જ અભાવ નથી. કદાચ એ બીજા બાળકો કરતાં કદાચ વધારે સ્માર્ટ હશે, પણ પાસ થવા માટેનું જે ભાષા ભંડોળ જોઈએ છે તે એ વિદ્યાર્થી પાસે નથી. હવે આજે ગુજરાતમાં આપણે જાણીએ છીએ કે વિષયોમાં છૂટછાટ આવી છે, પરીક્ષાના ગુણપત્રકમાં છૂટછાટો આવી છે, અને આને કારણે થોડીક મુશ્કેલીઓ આ વિદ્યાર્થીઓની હળવી થઈ છે.
વિશિષ્ટ શાળાઓની વાત કરીએ તો ક્ષમમંદ બાળકો માટે વિશિષ્ટ શાળાઓ આમ તો સ્વર્ગ સમાન છે. શા માટે? તો એમને પોતાની જેવા બાળકો ત્યાં પ્રાપ્ત થાય છે. જે વાતાવરણ તેમને ખૂબ ગમે છે, કારણ કે એમને સમજવાવાળા સહાધ્યાયીઓ તેમને પ્રાપ્ત થાય છે. છતાં પણ ત્યાં પણ મુશ્કેલીઓનો અંત આવી જતો નથી, કારણ કે એ શાળાઓમાં પણ જે અભ્યાસક્રમ છે એ તો સામાન્ય શાળાઓમાં ચાલતા અભ્યાસક્રમનો જ ભાગ છે. કદાચ એમને એડપ્ટ કરીને બનાવવામાં આવેલી હશે, પણ આ એડપ્ટેશન કરેલું હોવાથી બંનેનું સ્તર સમાન થઈ જાય છે, એ પાછું શંકા ઊભી કરે છે. અને આ સ્તરમાં ઉપર નીચે હોવાના કારણે, ઉપર તો નહીં જ હોય, નીચે જ હશે ક્યાંક, એના કારણે જે હોશિયાર બાળક છે એને પણ નુકસાન જાય છે. તેઓની ગ્રહણ શક્તિ હોવા છતાં પણ એ ગ્રહણ શક્તિનો સંપૂર્ણ ઉપયોગ આ બાળકો કરી શકતા નથી. વિશિષ્ટ શાળાઓમાં પણ પૂરતા પ્રમાણમાં શૈક્ષણિક સાધનોનો અભાવ હોવાને કારણે અથવા તો કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓને કારણે તેઓ વર્કિંગ કન્ડિશનમાં નથી હોતા, અને આના કારણે બાળક ભાષા સાંભળી શકતા નથી, ખાસ કરીને અર્થપૂર્ણ ભાષા ગ્રહણ કરી શકતા નથી, જેના કારણે તેના વાણી વિકાસમાં મુશ્કેલીઓ ઊભી થાય છે. બીજી જે સૌથી મોટી મુશ્કેલી છે તે છે શાળામાં બધા તેના જેવા બાળકો એક સાથે જોવા મળે છે. આ બાળકો એક સાથે હોવાને કારણે તેઓ સાઇન લેંગ્વેજનો ઉપયોગ કરે છે, પોતાની સ્પીચનો કે લેંગ્વેજનો ઉપયોગ કરતા, બોલી ભાષાનો ઉપયોગ કરતા નથી. અને આના કારણે તેઓનો વાણી વિકાસ અને બોલી ભાષાનો વિકાસ અટકી જાય છે, જેના કારણે હાયર એજ્યુકેશન જે એમને પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો એ સપનું રોળાઈ શકે છે. કારણ કે જ્યારે તેઓ હાયર એજ્યુકેશનમાં જાય છે, ઉચ્ચ શિક્ષણમાં જાય છે, ત્યારે આ ભાષા જે સીમિત ભાષા છે એ એમને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરતા અટકાવે છે. આમ આ બાળકોને પણ વિશિષ્ટ શાળાઓમાં ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. ત્યારબાદ છે કુટુંબ આધારિત મુદ્દાઓ. સામાન્ય જનમાનસમાં આપણે જાણીએ છીએ કે ક્ષમમંદતા કે પછી પ્રજ્ઞાચક્ષુ હોય કે પછી માનસિક મંદતા વિશે સામાન્ય જાગૃતતાનો અભાવ હોય છે, બહુ સ્પષ્ટતા નથી હોતી. બીજું કે તેઓ જો આવું બાળક કુટુંબમાં આવે તો એની માટે સજ્જ પણ હોતા નથી, અને પરિણામે તેઓ કોઈ તાત્કાલિક પગલાં લઈ શકતા નથી અને મોડું થઈ જાય છે. જ્યારે તેઓને ખબર પડે છે ત્યાં સુધીમાં તો બાળકની શાળાએ જવાની ઉંમર થઈ ગઈ હોય છે, અથવા તો ઓલરેડી એ લોકોએ સામાન્ય શાળામાં એને મૂકી દીધો હોય છે, અને ત્યારબાદ ખબર પડે છે કે બાળક ક્ષમમંદ છે. જ્યાં ક્ષમમંદ બાળકને ભણાવવામાં આવે એવી શાળાઓનું જે પ્રમાણ છે એ ખૂબ ઓછું છે. એવી શાળાઓ કે જે તેમના ગામની પાસે, એમના ઘરની પાસે હોય એવું બહુ ઓછું બનતું હોય છે. પરિણામે તેઓ આવી શાળાઓમાં અભ્યાસ પણ કરી શકતા નથી, કાં તો તેમણે હોસ્ટેલમાં જઈને રહેવું પડે છે, અથવા તો ઘરની પાસેની જે સામાન્ય શાળા છે એમાં જઈને અભ્યાસ કરવો પડતો હોય છે. આ બંને કિસ્સાઓમાં એમનું જ્ઞાન જે છે એ સીમિત થઈ જાય છે અને જ્ઞાનનો એટલો વિકાસ થઈ શકતો નથી.
અને જેના કારણે કુટુંબના સભ્યો તેને યોગ્ય મદદ પણ કરી શકતા નથી, અને આમ આ બાળકો અભ્યાસથી વંચિત રહી જાય છે. આ બાળકોના જીવનમાં કુટુંબના સભ્યો, મિત્રો એમને મહત્વનો ભાગ ભજવે છે, અને સ્કૂલની અને સમાજની વચ્ચે જે કડીરૂપ આપણે કહીએ, તો કડીરૂપ કોણ છે? તો કુટુંબ છે. એ એક કડી તરીકે ભાગ ભજવે છે. બાળકને દૂર રાખીને શાળાઓમાં વાલીઓને જો કોઈ જવાબદારી ન સોંપતા તેમના વિકાસમાં અને ઘડતરમાં ખૂબ અગત્યનો અવરોધ ઊભો થાય છે. કુટુંબના સભ્યો અગત્યનો ભાગ ભજવે છે, છતાં બાળકના વિકાસ માટે તેઓને પૂરતું જ્ઞાન અથવા જરૂરી સમજણ પૂરી પાડવામાં આવતી નથી. તેથી તેઓ હતાશ થઈ જાય છે. આ હતાશાનું મુખ્ય કારણ એ છે કે દરેક વાલી પાસે આર્થિક સદ્ધરતા નથી હોતી, નાણાકીય અભાવ હોય છે. આથી બાળકને જરૂરી અગત્યના સાધનો જે ઘણી વખત ખૂબ મોંઘા આવતા હોય છે તેઓ એ બાળકને આપી શકતા નથી, અને આ આર્થિક સંકળામણને કારણે પણ બાળકનો સર્વાંગી વિકાસ ક્યાંક રૂંધાય છે અને એના શિક્ષણમાં અવરોધ ઊભો થાય છે. મિત્રો, અહીં આપણે સંપૂર્ણ 1.1 પૂર્ણ કર્યું. એના પ્રશ્નો અમે તમારી સામે અહીંયા મૂક્યા છે. આ દરેક પ્રશ્નોનો વિસ્તારપૂર્વક તમે જવાબ તૈયાર કરજો અને તમારા અધ્યાપકશ્રીને એ તપાસવા માટે આપજો, એમના પ્રતિભાવો મેળવજો અને તમારા જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરજો. તમારા જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરવા અમે થોડાક સંદર્ભ પણ તમને અહીં આપેલા છે, જેનો પણ તમે ઉપયોગ કરી શકો છો. મિત્રો, આજે આપણે 2.1 માં વિકલાંગ બાળકોને લગતા જે મુદ્દાઓ છે તેની વિશે ચર્ચા કરી. આગલી કડીમાં ફરી પાછા આપણે ભેગા થઈશું અને આગળની બાબતો વિશે આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી નમસ્કાર. સ્વાધ્યાયઃ